ભારત માતા કી જય, વંદે માતરમ। બનાસકાંઠાની અંદર તંત્રએ ખૂબ સારું કામ કર્યું, એ આપણી સૌની નજરે આવ્યું। એસપી અક્ષરાજ મકવાણા સાહેબ અને ડીવાયએસપી SM વારોતરીયા સાહેબની સૂઝબૂઝ અને એમના માર્ગદર્શન હેઠળ જે કામ થયું તે સરાહનીય છે અને આ કામને અમે આવકારીએ છીએ। વિગતે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર સતત ડ્રોનો સિલસિલો યથાવત હતો અને ડ્રોના નામે લોકોને ધૂતી ખાવાના, લોકોને લૂંટવાના, ધર્મને લૂંટવાનું, આસ્થાને લૂંટવાની, આવા અનેક આ લોકોએ ડ્રો કર્યા। અને ડ્રોની અંદર માત્ર ને માત્ર એવો આંબો વાવવાનો કે એ આંબો સોનાના સિક્કા ખરે નહીં કેરીઓ। આ લોકોને આંબાને કેરી આવે નથી મતલબ નહોતું, સોનાના સિક્કા ખરે એનાથી મતલબ હતું। આ લોકોને નથી તો આસ્થા એટલે કે ગાય માતાની જરૂર, આ લોકોને નહોતા મંદિર કે આસ્થા કે કોઈ સંસ્થાની જરૂર। આ લોકોને માત્ર ને માત્ર લક્ષ્મી કેવી રીતે ગોજામાં આવે આ જ ધંધો લઈને આ લોકો નીકળ્યા હતા। ત્યારે આપણે પહેલા દિવસથી કહેતા હતા કે લોકો ત્રણેય લક્ષ્મી લૂંટાઈ રહી છે, નહીં કોઈ રાઈડ કે ફરિયાદ। આ વાક્યની સારી રીતે ખબર એસપી અક્ષરાજ મકવાણા સાહેબને પડી અને ડીવાયએસપી SM વારોતરીયા સાહેબને પડી કે દેવાયત પંડિત દાડા દાખવે એ વાત અત્યારે બનાસકાંઠાની અંદર થઈ રહી છે કે લક્ષ્મી લૂંટાશે, લોકો ત્રણેય નહીં રાડ કે ફરિયાદ આ સાર્થક થઈ રહ્યું છે। અને આ લોકોની સૂઝબૂઝ અને એના લીધે એક કરીને સતત FIRઓ થવા માંડી। આ લોકોને ગુજરાત પોલીસનો ડર લાગ્યો અને રાજ્યની બોર્ડર ઉપર જાય અને ડ્રો કરવાનું આ લોકોએ નક્કી કર્યું। ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બંનેની પોલીસની સૂઝબૂઝ સાથે આ લોકો ડ્રો ચાલુ કરે અને પોલીસ ત્યાં ત્રાટકે અને એના ઉપર જબરજસ્ત પકડ પોલીસની અને સૂઝબૂઝ સાથે આ લોકો રેડ કરી અને ત્યાંથી આ લોકોને ભાગવું પડ્યું। લોકોને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેટલી પણ ટિકટો અને જે જપ્ત થયું છે એની સંપૂર્ણ તપાસ કરીને લોકોના રૂપિયા પાછા જાય એવી અપેક્ષા રાખું છું। મને સંપૂર્ણ તંત્ર ઉપર વિશ્વાસ છે કે બનાસકાંઠાના SP સાહેબે જ્યારથી વિડીયો કોન્ફરન્સ કરીને જાહેરાત કરી, ડીવાયએસપી સાહેબ સતત લોકોને આશ્વાસન આપી રહ્યા હતા, ત્યારથી અમને આશા હતી। પરંતુ થોડુંક મનની અંદર ત્યાં થયું કે આ લોકો ગુજરાત છોડીને રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરે છે, શું થશે એમ। ત્યારે આ બંને અધિકારીઓની સૂઝબૂઝ અને પોલીસની સાથે સમન્વય કરી અને ખૂબ સારી રીતે ઓપરેશનને પાર પાડ્યું। એના બદલ બાજીરાવ સિંઘમ SP સાહેબ અક્ષરાજ મકવાણા અને એવા જ બાહોશ ડીવાયએસપી SM વારોતરીયા સાહેબને અભિનંદન આપીએ છીએ। સાથે સાથે રાજસ્થાનની પોલીસને પણ અભિનંદન। સાહેબ અધૂરું આ રહી જાય છે કે લોકોના રૂપિયા લોકોને પરત મળે એવી અપેક્ષા તમારી પાસે છે। મને વિશ્વાસ છે આ બંને અધિકારીઓ 100% લોકોના રૂપિયા પાછા અપાવશે। તો સાહેબ જેમ બને તેમ વહેલી તકે આ લોકોને ન્યાય મળે એવી અપેક્ષા રાખું છું। મને 100% વિશ્વાસ છે કે આમાં લોકોની જીત થશે, આમાં તંત્ર સફળ રહેશે અને આ બંને અધિકારીઓ આની અંદર બહુ સારી રીતે કામ કરશે અને લોકોનાની અંદર એક ઉદાહરણ બેસશે અને બનાસકાંઠાની પોલીસની સારી છાપ અને લોકોનો વિશ્વાસ જીતવાનું કામ આ બંને અધિકારીઓ કરશે। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।